સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના અપહરણના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવી સચિન વિસ્તારમાં બરફની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપી અને ભોગ બનનારની ઉંમરને લઈને આવી છે. પકડાયેલા આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારીની ઉંમર માત્ર 29 વર્ષ છે, જ્યારે જે મહિલાનું તેણે અપહરણ કર્યું તેની ઉંમર આશરે 34 વર્ષ છે. આરોપી ગગનકુમારે આ 5 વર્ષ મોટી ઉંમરની મહિલાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી 11 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશથી ભગાડી લાવ્યો હતો. ગુનો કર્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી ગગન તિવારી સુરત આવી પહોંચ્યો. તેણે સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું. અહીં તે કોઈને શંકા ન જાય તે રીતે પેકિંગની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો અને તે જ ફેક્ટરી પાસે આશરો મેળવ્યો હતો. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં આરોપી ગગન સામે અપહરણ અને SC/ST અધિનિયમ જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. બાતમી મુજબ સચિન જીઆઈડીસીમાં દરોડો પાડીને પોલીસ 29 વર્ષીય ગગન તિવારીને ઝડપી લીધો અને તેની સાથે રહેલી 34 વર્ષીય મહિલાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી. આરોપી ગગન તિવારી અને ભોગ બનનાર મહિલા બંનેનો કબજો ચિત્રકૂટ જિલ્લાની પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.